ગેસ, એસિડિટી અને પેટની સમસ્યા માટે આયુર્વેદિક ઉપચાર. શું તમને પણ આ સમસ્યા રહે છે? તો આ વિડીયો તમારા માટે છે. નમસ્કાર દોસ્તો, હું વૈદ્ય જાગૃત પટેલ, MD આયુર્વેદ, એક આયુર્વેદ ચિકિત્સક છું. લોકો આયુર્વેદને સમજે, આયુર્વેદને અનુસરે અને આયુર્વેદના માધ્યમથી સ્વસ્થ સમાજનું નિર્માણ થાય એ મારા જિંદગીનો ધ્યેય છે. મિત્રો, મારા ઘણા બધા પેશન્ટમાં અથવા પેશન્ટના પરિચિતો ઘણી વખત ફરિયાદ કરે છે કે સાહેબ, ગેસ થઈ જાય છે, એસિડિટી થઈ જાય છે અને પેટ થોડું ડિસ્ટર્બ રહે છે. તો એમાં ઘરગથ્થુ ઉપચાર શું કરી શકાય? બહુ સરળ વસ્તુ છે મિત્રો. બેઝિકલી આયુર્વેદનો પ્રિન્સિપલ છે કે રોગાહ સર્વેપી મંદયજ્ઞો. આપણા બધી બીમારીનું મૂળ મંદાગ્નિ એટલે કે પાચન શક્તિ બગડવાથી થાય છે. ખાવાનું પચે નહીં તો પછી ગેસ, એસિડિટી થાય, પેટ ભારે લાગે, બેચેની રહે, ગભરામણ થાય, પેટ ભારે હોય સાથે વાછૂટ થાય અથવા તો ઓળકારા વધારે આવતા રહે, કબજિયાત રહી જાય, પગની પીંડીઓ દુખે, કમર દુખે, રાત્રે ઊંઘ બરાબર ન આવે, વિચાર વાયુ રહે. આ બધી સમસ્યાઓ ધીરે ધીરે વધતી જાય. એટલે ગેસ, કબજ, એસિડિટી અને અપચો આ મેઇન સમસ્યા છે. એનાથી બચવું જરૂરી છે. જો કે આયુર્વેદમાં કીધું છે કે આ બધી વસ્તુ તમારા રોગનું મૂળ છે. ગેસ, એસિડિટી અને અપચો. એટલે તમને જો આ સમસ્યાની હજુ શરૂઆત જ થઈ હોય તો અત્યારથી ચેતી જજો. અને કોઈ સમસ્યા ન હોય તો ધ્યાન રાખજો કે તમને આ તકલીફ થવી ન જોઈએ. આ તકલીફ થશે તો તમારા શરીરમાં બીમારીની શરૂઆત થશે. તો વસ્તુ જોઈએ કે આપણે ગેસ, એસિડિટી, કબજિયાત અથવા પેટની સમસ્યા કયા કારણે થાય છે. મેં તમને કીધું એ રીતે કે આયુર્વેદમાં જે કીધું છે રોગા સર્વેપી મંદયજ્ઞો, બધી વસ્તુ બધા રોગો આપણે પાચન શક્તિની સાથે સંકળાયેલા છે. પાચન શક્તિ મંદ પડે તો આ બધી વસ્તુ થાય. તો ગેસ, એસિડિટી અને પેટની સમસ્યાથી બચવા માટે પહેલી વસ્તુ જરૂરી છે કે તમારી પાચન શક્તિ બગડવી ન જોઈએ. પાચન શક્તિ બગડે નહીં એના માટે શું કરવું જોઈએ? સાદો નિયમ છે, મેં આગળ ઘણી વાર કીધું છે તે રીતે કે તમને ભૂખ લાગી હોય તો જ ખાવાનું અને ભૂખ કરતાં 25% ઓછું ખાવાનું. બેઝિકલી વસ્તુ છે. આપણે ખાવાનું ખાઈએ છીએ કારણ કે શરીરને એનર્જી મળે, શરીરમાં પોષણ મળે, શરીરની વૃદ્ધિ વિકાસ થાય માટે ખોરાક ખાઈએ છીએ. એટલે ખાવા પર એટલું બધું ફોકસ થઈ ગયું છે કે લોકો ટાઈમ થઈ ગયો એટલે ખાઈ લો, નહીં ખાય તો અશક્તિ આવશે ને એટલે ખાવું પડે, અથવા તો નહીં ખાઈશું તો મને પછી પાછળથી તકલીફ થશે તો એટલે અત્યારે ખાઈ લો. તો ભૂખ લાગી છે કે નથી લાગી એ વિશે પર વિચારો કરતાં ટાઈમ થઈ ગયો ખાઈ લો, અશક્તિ નહીં આવે એટલે ખાઈ લો. એટલે ખાવા પર ફોકસ કરે છે લોકો, ન્યુટ્રિશન પર ફોકસ કરે છે. પણ વસ્તુ ન્યુટ્રિશન અને ખોરાક કરતાં વધારે જરૂર છે ડાયજેશન. ખાવાનું પચશે તો પોષણ મળશે ને, ખાવાનું પચશે તો તમને શક્તિ મળશે ને. એટલે ખાવાનું પચે એ જરૂરી છે. અને ખાવાનું પચવા માટે પહેલો નિયમ છે ભૂખ લાગી હોય તો ખાઓ. ભૂખ લાગી મતલબ તમારું પાચનતંત્ર ખોરાકને પચવા માટે તૈયાર છે. એ સમયે તમે જે ખોરાક ખાશો એ ખાવાનું પચશે અને એનાથી પોષણ મળશે, શરીરમાં એનર્જી મળશે. એટલે એમ કહી શકાય કે ખાધેલું લેખે લાગશે. ભૂખ નહીં લાગીને પરાણે ખાશો મતલબ કે તમારું પાચનતંત્ર ઓલરેડી ખોરાક પચવા માટે તૈયાર નથી. એ સમયે તમે જબરદસ્તી ખોરાક ખાશો તો એ ખાવાનું પચશે નહીં અને તકલીફ પડશે. તકલીફમાં ગેસ, એસિડિટી, પેટની સમસ્યા થશે. એટલે ધ્યાન રાખો કે ભૂખ લાગે તો જ ખાવાનું. અને બીજો નિયમ મેં કીધો એ રીતે ભૂખ કરતાં 25% ઓછું ખાવાનું. 25% ઓછું કેમ ખાવાનું? આપણા દરેક વ્યક્તિની પાચન શક્તિની કેપેસિટી હોય છે. કોઈકને 2 રોટલી પચે છે, કોઈકને 8 રોટલી પણ ઓછી પડે છે અને કોઈકને 4 રોટલીમાં પેટ ભરાઈ જાય છે. તો દરેક વ્યક્તિએ પોતાની પાચન શક્તિ જોવાની કે મને કેટલી ભૂખ લાગે છે અને મારી પાચન શક્તિ કેટલી છે. એ પ્રમાણે પાચન શક્તિના પ્રમાણે 25% ઓછો ખોરાક ખાવાનો. જો તમે ભરપેટ ખોરાક ખાશો તો એ પણ નહીં પચે, કારણ કે આપણા શરીરમાં ખોરાકને પચવા માટે ચોક્કસ પ્રકારની મૂવમેન્ટ થાય છે, જેને એલોપેથિક સાયન્સ કહે કે પેરિસ્ટાલ્ટિક મૂવમેન્ટ થાય છે. આંતરડું વલોવાય છે. એક રીતે તમારું પાચન તંત્રમાં ખોરાક વલોવાય છે. તો પેરિસ્ટાલ્ટિક મૂવમેન્ટ થવા માટે થોડી જગ્યા હોવી જોઈએ. જો ભરપેટ ખાધું હોય, તમારું આંતરડું બધું સ્ટ્રેચ થઈ ગયું હોય, સ્ટમકનું બધું સ્ટ્રેચ થઈ જાય તો પછી પેરિસ્ટાલ્ટિક મૂવમેન્ટ મતલબ વલોવાની પ્રક્રિયા કેવી રીતે થશે? એ નહીં થઈ શકે. એટલે ભૂખ કરતાં 25% ઓછું ખાવાનું. બહુ વધારે પડતું ઓછું ખાશો તો પણ તમને શરીરમાં અશક્તિ આવશે અને વાયુ વધી જશે. એટલે આ નિયમ હંમેશા ધ્યાન રાખો. જો તમને ગેસ, એસિડિટી અને અપચાની સમસ્યા હોય, પેટ સંબંધી સમસ્યા હોય તો આ નિયમ યાદ રાખો. અને ન હોય ને તમારે સ્વસ્થ રહેવું હોય તો પણ આ નિયમ યાદ રાખો કે ભૂખ લાગે તો જ ખાવાનું અને ભૂખ કરતાં 25% ઓછું ખાવાનું. આ નિયમ યાદ રાખો. હવે ધારો કે તમને અત્યારે ગેસ સંબંધી સમસ્યા છે, ગેસ, એસિડિટી અને અપચાની સમસ્યા છે, તો શું કરશું? ગેસ થયો મતલબ પેટમાં વાયુ ભરાઈ ગયો, પેટ ફૂલતું જાય છે. એ વાયુ ઉપર ચડે તો છાતીમાં ગભરામણ કરે, બેચેની કરે, ઓડકાર આવે, વાછૂટ થાય. આ બધી ગેસની સમસ્યા છે. તો આ વાયુ વધ્યો છે. વાયુ ન વધે માટે
તમે હુંફાળું ગરમ પાણી પીવાનું રાખો. હુંફાળું ગરમ પાણી વાયુ કાઢશે. સાથે સાથે તમે જો વધારે પડતી સમસ્યા હોય તો એમાં સૂંઠ નાખો અથવા અજમાવાળું ચપટી સૂંઠ નાખેલું હોય, ચપટી 2 ચપટી સૂંઠ 1 ગ્લાસ ગરમ પાણીમાં નાખીને સૂંઠવાળું ગરમ પાણી પીઓ અથવા અજમાનો પાવડર નાખીને અજમાવાળું ગરમ પાણી પીઓ. એ તમારા શરીરમાંથી વાયુ પણ કાઢશે અને પાચન સંબંધી સમસ્યા પણ સુધારશે. જો તમને એસિડિટી રહેતી હોય, એસિડિટી 2 પ્રકારની હોય છે. એક એસિડિટી ખાટા ઓળકરા છાતીમાં બળતરા થાય, એ ખાટા ઓળકરા છાતી બળતરા જમ્યા પછી થાય, અને બીજી છે જમ્યા પહેલાં થાય. જે એસિડિટી મતલબ ખાટા ઓળકરા છાતીની બળતરાની સમસ્યા જમ્યા પછી થાય છે, એ મતલબ તમને અપચો બતાવે છે, ખાવાનું પચતું નથી અને પિત્ત બની ગયું છે અને પિત્તને કારણે બળતરા થાય છે. જો અપચો હોય તો ત્યારે ભૂખ કરતાં ઓછું ખાવાનું રાખો અને ભૂખ લાગે તો ખાવાનું રાખો તો એ જલ્દી સુધરશે. સાથે સાથે એવી એસિડિટીની સમસ્યામાં તમે વરિયાળી કાળી દ્રાક્ષ ખાઈ શકો, જે પાચન તંત્ર સુધારશે અને એસિડિટી મટાડશે. ખાલી પેટે બળતરા થતી હોય તો એ તમારું પિત્ત વધી ગયું છે, એને હાઇપર એસિડિટી કહી શકાય, અથવા તો બીજી રીતે કહેવાય કે અમ્લપિત્ત છે, પિત્ત ખાટું થઈ ગયું છે ને ઉપર ચડે છે. તો એ પ્રક્રિયામાં પણ તમે વરિયાળી અને કાળી દ્રાક્ષનો ઉપયોગ કરી શકો, સાકર ખાઈ શકો. અને એ પ્રક્રિયામાં ખાસ એ કહેવાનું કે એ સમયમાં તમારે ભૂખ્યા નહીં રહેવાનું. ભૂખ્યા રહેશો તો પિત્ત વધશે ને પિત્તને કારણે એસિડિટીને માઇગ્રેન બધું ચડશે. એટલે એસિડિટીની સમસ્યા હોય તો આ રીતે તમે ખોરાકમાં ધ્યાન રાખો. વધારે પડતું ખાટું તીખું ખાશો તો પણ પિત્ત વધી જશે, તો એ ધ્યાન રાખવાનું. તો આ રીતે તમે ખોરાકમાં થોડો ફેરફાર કરીને અથવા તો વરિયાળી અજમો જીરું જેવો મુખવાસ ખાઈને પણ ગેસ, એસિડિટી અને પેટની સમસ્યાથી છુટકારો મેળવી શકો. જો લાંબા સમયથી સમસ્યા હોય તો કોઈ વૈદ્યકીય માર્ગદર્શન હેઠળ આયુર્વેદિક ઔષધનો ઉપયોગ કરી શકો. ગેસ માટે હિંગવાષ્ટક ચૂર્ણ સારામાં સારું છે, એ ગેસ પર કામ કરે છે. અને એસિડિટી માટે વિપતિકર ચૂર્ણ, શુદ્ધશેખર રસ, આ બધા ઔષધો સારા છે જે એસિડિટી પર કામ કરે છે. પરંતુ આ બધા ઔષધોનો ઉપયોગ વૈદ્યકીય માર્ગદર્શન હેઠળ થાય એ જરૂરી છે. એ ઉપરાંત જો તમને ગેસ અને કબજિયાતની સમસ્યા બહુ લાંબા સમયથી હોય તો તમારા સમયમાં વાયુ બહુ વધી ગયો છે, એને કારણે દુખાવો પણ રહેતો હશે, પગમાં હાથમાં દુખાવો રહે, માથામાં દુખાવો રહે, આ બધી સમસ્યા પણ રહેતી હોય તો એ સમયે શરીરને ડિટોક્સ કરવા માટે, શરીરમાંથી કચરો કાઢવા માટે શ્રેષ્ઠ ઉપાય છે તમે બસ્તી કર્મ કરાવો. બસ્તી કર્મ પંચકર્મમાંનું એક કર્મ છે. બસ્તી કર્મ વાયુની શ્રેષ્ઠ ચિકિત્સા છે. એનાથી વાયુ મૂળમાંથી મળશે અને લાંબા સમયથી જે સમસ્યા હોય એનો છુટકારો આવી જશે. અને એ જ રીતે જો પિત્ત વધી ગયું હોય, પિત્તને કારણે હાઇપર એસિડિટી માઇગ્રેન થતું હોય તો એની માટે પંચકર્મમાંનું એક કર્મ છે વિરેચન કર્મ. વિરેચન કરીને તમારા શરીરમાંથી પિત્ત વધેલું પિત્ત બહાર કાઢી નાખો તો તમે ઝડપથી સ્વસ્થ થઈ શકશો અને આરોગ્ય પ્રાપ્ત કરી શકશો. તો મિત્રો, પેટની સમસ્યાઓ, ગેસ, એસિડિટી માટે સાદા ઉપાય છે, એને ફોલો કરશો તો તમે સ્વસ્થ રહી શકશો. તો દર વખતે કહું છું એ રીતે જ આજથી આયુર્વેદ અપનાવો અને આજીવન સ્વસ્થ રહો. નમસ્કાર.